ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકામાં કોંગ્રેસની મુશ્કેલી વધી। મુસ્લિમ સમુદાયના તમામ ઉમેદવારોએ મેન્ડેટ પરત કર્યા। મુસ્લિમ સમુદાયના 10 ઉમેદવારોએ કોંગ્રેસના મેન્ડેટ પાછા આપ્યા। વેરાવળમાં વોર્ડ નંબર 5, 6 અને 10માં કોંગ્રેસને મોટો ફટકો। સંયુક્ત મુસ્લિમ સેવા સમાજ વેરાવળે મેન્ડેટ પરત કર્યા છે। તો ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકામાં કોંગ્રેસની મુશ્કેલી વધી છે। મુસ્લિમ સમુદાયના તમામ ઉમેદવારોએ મેન્ડેટ પરત કર્યા છે। મુસ્લિમ સમુદાયના 10 ઉમેદવારોએ કોંગ્રેસના મેન્ડેટ પાછા આપ્યા। વેરાવળમાં વોર્ડ નંબર 5, 6 અને 10માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો। સંયુક્ત મુસ્લિમ સેવા સમાજ વેરાવળે મેન્ડેટ પરત કર્યા છે। તો ગીર સોમનાથથી આ મહત્વના સમાચાર। ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકામાં કોંગ્રેસની મુશ્કેલી વધી છે। મુસ્લિમ સમુદાયના તમામ ઉમેદવારોએ મેન્ડેટ પરત કરી દીધા છે। મુસ્લિમ સમુદાયના 10 ઉમેદવારોએ કોંગ્રેસના મેન્ડેટ પાછા આપ્યા। વેરાવળમાં વોર્ડ નંબર 5, 6 અને 10માં કોંગ્રેસને આ મોટો ફટકો પડ્યો છે। 10 જેટલા ઉમેદવારોએ તેમને મેન્ડેટ પાછા આપ્યા છે। સંયુક્ત મુસ્લિમ સેવા સમાજ વેરાવળે મેન્ડેટ પરત કર્યા છે। તો અહીં મુસ્લિમ સમુદાયના 10 જેટલા ઉમેદવારો જેમને કોંગ્રેસે મેન્ડેટ આપ્યા હતા તે તમામે મેન્ડેટ પરત કર્યા છે। ગીર સોમનાથના વેરાવળથી આ મહત્વના સમાચાર। નગરપાલિકામાં કોંગ્રેસની મુશ્કેલી વધી। મુસ્લિમ સમુદાયના તમામ ઉમેદવારોએ કોંગ્રેસને મેન્ડેટ પરત કર્યા। મુસ્લિમ સમુદાયના 10 ઉમેદવારોને અહીં કોંગ્રેસે મેન્ડેટ આપ્યા હતા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અર્જુન વાળા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। અર્જુન, જે રીતે મુસ્લિમ સમુદાયના ઉમેદવારોએ મેન્ડેટ પાછા આપ્યા છે, શું કારણ છે, શું કહી રહ્યા છે? ચોક્કસ જે વેરાવળ વોર્ડ નંબર 5, 6 અને 10માં મુસ્લિમ સમુદાયનું પ્રભુત્વ છે અને અત્યાર સુધી દરેક ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સમુદાયને મેન્ડેટ આપવામાં આવતો હતો અને ત્યારબાદ સમાજ પોતાના ઉમેદવારને જાહેર કરતો હતો। એકતા સાથે આ ચૂંટણી છે તે દર વખતે લડાતી હતી, પરંતુ આ વખતે પરિસ્થિતિ છે તે બદલાઈ ગઈ છે અને સંયુક્ત મુસ્લિમ સેવા સમાજ વેરાવળ દ્વારા કોંગ્રેસનો મેન્ડેટ પરત કરવામાં આવ્યો છે। આ નિર્ણય વર્ષોથી ચાલતી પરંપરાને વિરામ મળ્યો છે। માહિતી મુજબ જે કોંગ્રેસ દ્વારા અગાઉ જે મુસ્લિમ સમુદાયને અંદાજે 10 ટિકિટની ફાળવણી છે તે કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે યુવા વર્ગમાં ચૂંટણી લડવાની ભારે ઈચ્છાને કારણે આ વખતે જે મુસ્લિમ સમાજ છે તે ઉમેદવારોના જે નિર્ણય છે તેને ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજમાં જે અન્ય ઉમેદવારો હતા તેને પણ ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે મુસ્લિમ સમાજ છે તે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયો હતો કે ભાઈ મેન્ડેટ આપવું તો કોને આપવું, જેના કારણે આ નિર્ણય છે તે હવે ધારાસભ્યો ઉપર રાખવામાં આવ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો 10 જેટલા ઉમેદવારો કે જેમને કોંગ્રેસને મેન્ડેટ પાછા આપ્યા છે।